હમણાં આ પ્રભુ કઈ દેખાતા નથી. ફોન બંધ કરવા દે. હા ભાઈ, 2 મિનિટ ઉભો રહેજે. હે માતા. હા ભાઈ. પ્રભુ યાર કાં છે? કઈ દુનિયામાં યાર? બસ મંદિરે આવ્યો છો. બસ એમનું દીવાબત્તી કરવા માટે. કારક આવો, દુકાનમાં આવો યાર. હાલ આવો, હાલ 2 મિનિટ ઉભજે ને હાલ આવો. ઘણા સમય છો યાર, મળ્યા નથી. હા આવો હાલો. સીતારામભાઈ. સીતારામભાઈ. હું શેઠિયા માણસ છું, હું બેહી જા. આવી ની ભાઈ. હે માવો બાવો બનાવજો, હાલો ખાઈ નાખીએ. કેટલા બનાવું? એક બનાવજો, ખાવો જ છે હવે. એવું છે? તારો ઓલો ભાઈબંધ કેમ નથી દેખાતો? ભાઈ આગળ જો. હા કેમ છે? સંભાળતા આવ્યા હું. હે સંભાળતા આવ્યા. ઈ ભાઈ ફોન કર્યો તી નકા. હા ભાઈ થોડા શું હાલે પ્રભુ? હે બસ શાંતિ હાલે. તમે કયો? બસ તમને યાર મળવું થયું પછી શું કરું? તમે યાર ફ્રીજ નો થાવ તો પછી શું કરું? આમાં કેમ ભેગું કરવું યાર? યાર આપણે યાર નાનપણમાં તમે કેમ આમ કેમ હાલે કેમ? બસ શાંતિ છે. આ બધું માવન શું છે હજી? યાર મેં કદાચ જ નથી માવો યાર. કેદુની વાત કીધી આપણે કે હવે બંધ કરી દો. પ્રભુ તમે કીધેલું હતું રેડી ભાઈ મેકી દેજો, પણ મેકાવો જ જોઈએ તો વાંધો. બધું મેકાઈ જાય. મેકાય હું નહીં. હું કે મમ્મી નથી ખાતા તમને કઈ થતું જ નથી. ઈ વ્યવહારિક વાત સાચી. તો હવે ક્યારે મેકવાના ક્યારે છે? હવે આજનો દી ખાઈ લઉં, કાલ મેકી દઉં. આવું તમે કેટલી દાન કીધું ઈ તો કયો છે ને. હે આથી આવી આપણે કેટલી વાર વાત. હવે ઈ કાલ પાકું, એમાં કઈ ઘટે નહીં. ગમે વસ્તુ છે ને આમ જો આપણે ભાઈબંધની સોગંદ પાકું તો જો ભાઈબંધની કસમ નો બને. કાલ આપણે શું કહેવાય, આ છેલ્લો માવો રેડી, કાલથી સવારમાં બંધ આપણી ભાઈબંધની આ છેલ્લો માવો રેડી પાકું. હાલો વાંધો ના. તો મારો ભાઈ પાકો ભાઈ હવે માવો બાવો આપજો. એમને આ જો ભાઈ સાક્ષીમાં છે રે. શેઠ તંગ સાક્ષીમાં રેડી. હું સાક્ષીમાં. હા ઘણા સમય પછી જોયા કે નહીં એમ બેને? હે હા જોયા ઘણા એ ટાઈમ જ નથી મળતો. હવે હું કરું કામમાં બામમાં બધે. પણ નાનપણમાં એમ નહીં. નાનપણમાં તો ભાઈ બહુ ખેલ કર્યા. કેમ પણ અમે એક વાર ઓલા પડે આપણે. અરે તું વાત પૂછો માં. હા ભાઈ ના ઓલા પડે. ઈ જાવા જો ને ભાઈ, ખોટી કેસેટ તો બોલો ભાઈ. ખોટી કેસેટ નથી કર. હાલો કઈ વાંધો નહીં, જઈએ આગળ. હાલો, હાલો ભાઈ મિલા. હો મિલા. હમણાં કેમ પતુભાઈ નથી દેખાતા? હા હમણાં પતુભાઈ નથી દેખાતા હો. ફોન કર ની. હા એને કરું. હા ભાઈ. ક્યાં છે પતુભાઈ? ગામમાં આવો ની. હા તૈયાર થઈને આવું હાલ. આવો પતુભાઈ આવો. હા ભાઈ જોની આવ્યા. આવો. કેમ છે પતુભાઈ? શાંતિ. તમારે કેમ છે? બસ મજા હો પતુભાઈ. કેમ હમણાં દેખાતા હતા? એલા ભાઈ હમણાં હું કામથી બહાર હતો બહુ. આવો બેહો. એટલું બધું તો શું કામ હતું તમારે કે હમણાં 2-3 દિવસ દેખાતા હતા? ભાઈ બિઝનેસ એટલા હાલે છે ને મારા કે મારી પાસે ટાઈમ નથી, જરીએ ટાઈમ નથી. તો કેમ છે તમારી તબિયત પાણી? તબિયત પાણી તો સારી છે પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, કેમ કે બિઝનેસ છે ને મારા એટલા શરૂ કે તમે વાત કરો માં. એવું છે એમ ને? હા હમણાં દીવ જવાનો પ્લાન છે મારો. તો અમને લેતા જઈજો. તો જગ્યા ભેગા હોય તો અમને કહેજો હો. તમને થોડું યાર ગાંડા ભૂલાય. તમે તો મારા કલેજા છે યાર. ઓ મારો ભાઈ. તમને ન ભૂલવાના હોય. આપણે જવાનું છે દીવ, એન્જોય કરવાનો છે. હા ઓ ભાઈ. તો હાલો કલેજ આવ, હું નીકળું. હા, મારે ભાઈ. થોડીક અર્જન્ટ મીટિંગ છે એટલે જવું પડે એમ છે, તો હું અત્યારે નીકળું. હા ઓ ભાઈ. હાલો કલેજ આવ. બાય બાય. હા. હાલો. તો મેર આવજો ભાઈ. પતુભાઈ અરે દિવસ આવવાનું છે. તારી પાસે કેટલાક પૈસા છે? મારા પાસે તો 150 પડ્યા હોય. લા પતુભાઈ હોય પછી આપણે થોડું મૂંઝાવાનું હોય. તો થોડું મજા એની પાસે તો આપણે દીવમાં પછી આપણે બીચ ઉપર નાહવું, ખૂબ જલસા કરશું અને ફરવા મેરા થોડુંક એક બિયર પણ પીશું આપણે. અરે પતુભાઈ હોય એટલે ન મૂંઝાવાનું હોય મારો ભાઈ. મોજ આવી જાય તો બધું છે ને વ્યસન ના કરાય એલા. ઈ સાચી વાત પ્રભુ. આપણે કઈ ફાયદો છે કોઈ વસ્તુનો કાંઈ? ઈ 100% ની વાત છે. હા વ્યસન તો આમ તો છે ને, હું તો કહું ને તો આ બધું હા એમ નો કરાય ખોટું. આમે આપણે આપણું જ નુકસાન થાય. નુકસાન કોઈ આપણું કોઈ થાય. વસ્તુનો કાંઈ ફાયદો નથી કે તું માવા ખાય તને કઈ ફાયદો થવાનો છે? કાંઈ થોડું વસ્તુ- પૈસા જવાના છે, બીજું કાંઈ પૈસા થવાનું જવાના છે, નથી. યાર. શરીરની નુકસાની તો હાલે. એમ નહીં. પણ તમને આમ તમને મળીને આનંદ જો એમ ઘણા સમય કેટલા સમય આપણે નાનપણના દોસ્તાર પણ શું કહે
કામના લીધે બધે ઘૂંસવાઈ જાય આમથી આમ. પૂછવા જઈએ હવે તો હું બીજું કાંઈ આમ વ્યસન બેસન નથી કર્યું ને બીજું કાંઈ વસ્તુ નહીં પ્રભુ પાકું? પાકું કાંઈ ભાઈના વસ્તુ હમ? ભાઈના હમ એમાં કાંઈ ઘટે હા, વ્યસન નકર- કાંઈ ને એક માવાનું હતું એ હવે રહેતું બંધ કરો આ ઈ બધું તમે ન એમને કરે હું તો કહું તમે આપણે હજી ભેગા હોત ને તો ઈ નો થાત તમે કેવા વાળા એક હતા ને એમ હે એમ હવે કાંઈ નહીં હાલો હવે બંધ કરી દેજો કાંઈ વાંધો નહીં હાલો કેમ છો બાકી કામ ધંધો કેમ હાલે? કામ ધંધો જો ને હાલ્યા કરે છે હવે પછી અરે કે આમ તમે બે ભાઈઓ અહીંયા બસ જો ને આ જોની ફોન આવ્યો ગામમાં આવો તો જોની નીકળી જાય નકર તો કોઈ દી ઘડીકમાં ટાઈમ જ ન મળે ગામમાં આવવાનો ટાઈમ જ નો રહે યાર આ. ભાઈબંધનો ફોન આવ્યો એ કે ગામમાં આવો તો મેં કીધું હાલો આજ આટો મારીએ ઘણા ટાઈમથી મળ્યા નથી તો બાકી કામ ધંધો કેમ હાલે આમ તો બસ જો હાલ્યા કરે એવા હેડ. એવું છે એમ ને હાલ તો મારે થોડુંક ઓલું કામ છે હું બતાવું એમ પછી નહીં, નિરાતે પાછા મળીએ તમે મેલ જો એટલે મળીએ નિરાતે મારે થોડું કામ છે ઇમરજન્સી જવું પડે એમ છે હા તો વાંધો, બતાવીએ કાલ પછી મળીએ, મળીએ હાલો. હાલો ભાઈ હા. મળ્યા હો આવો ભાઈ ભાઈ મળીએ હાલો, હાલો, રામ રામ બાકી તને કેમ છે બસ શાંતિ છે તું બોલ હવે બસ મજા હો હમણાં એટલે તમે હાવ હારા ફરો છો ભાઈ તમે એટલે હમણાં આજે અમારે જવાનું છે કઈ બાજુ દીવ બાજુ જવાનું છે ને હે? અમારે અમાર- પતુભાઈ હોય એટલે અમારે મૂંઝાવાનું હોય જ નહીં ઈ કોણ પથુભાઈ ઈ છે મારો ભાઈબંધ છે યાર એવું છે આવું હોય તો ગોઠવો અમારે પતુભાઈ હોય એટલે અમારે મૂંઝાવાનું જ ન હોય આવું હોય તો હાલે કાંઈક કરાવું તારું તમારે ભાઈ જલસા છે હો ભાઈ અમારે તમારે જેવું તો અમારાથી કઈ થાય જ નહીં હો ભાઈ હા હોય ઈ તો ભાઈ અમારે પતુભાઈ હોય એટલે અમારે કઈ પૈસા ની કઈ ઉપાધિ હોય જ નહીં હો ભાઈ કાંઈ વાંધો નહીં કાંઈક કરી જે તો ખરો બેસી જાવ હાલે વાત કરું હાલે બીજું કઈ ના આડું બીજું કઈ ન હોય ને નહીં હો ભાઈ નહીં એવું કઈ ન હોય. આપણે ભાઈ સીધા માણસો છે રેડી આપણે એવું કઈ નહીં ફરવાનું મળે એટલે બીજું કઈ આપણે અરે ભાઈ દીવમાં મોજો કરશું આપણે હા તો બસ તો કાંઈક કરજે ભાઈબંધ આપણે દીવમાં જઈએ તો કઈ પીસ બીસ કે તું ભાઈ હું હા દો માણા ભાઈ એવું આપણે નો અરે ભાઈ થોડુંક પગે લાગે હકીકત એવું અરે ભાઈ થોડુંક બિયર પીવાનું હોય આપણે ઈ તો પછી ના જઈને જોવું એટલી પછી થોડુંક તો પછી હું આપણે ના વધારે નહીં ખાલી થોડુંક થોડુંક હો પછી તું પછી અહીંયા બધું ગામમાં વાતું થાય નહીં નહીં એવું કઈ નહીં હો ભાઈબંધ આપણે ના દીવમાં જાવ મોછો કર બિયર બીર પી બસ આરામથી કેમ કે બસ મારો ભાઈ એક મારા ભાઈબંધ ને ખબર પડી જાય ને તો યાર બહુ યાર લોસ એવું છે એમ ને આપણે કોઈને કેવું નહીં આપણે બે ભાઈબંધ પીવું નિરાજથી ને પૈસા ની તું છે ને કઈ ચિંતા કરતો નહીં અમારે પતુભાઈ હોય એટલે મૂંઝાવાનો હોય જ નહીં હવે કારણ કે- એમ થોડો હાલે થોડા ઘણા તો લેવા પડે અરે યાર. આદિ લગન અમે પતુભાઈ ભેગા રહી અમે એક રૂપિયો નથી વાપર્યો પતુભાઈ હોય એટલે અમારે મૂંઝાવાનું હોય જ નહીં તમારે ભાઈ જલસા હોય ભાઈ અમે તું તો પૈસા ની કાંઈ તું તારે ટેન્શન લેતો નહીં આપણે નિરાજથી વહી આવવાનું છે રેડી દીવમાં જવાય મોચોક બોક્સોક કરીને બસ પતુભાઈ હોય એટલે કાંઈ મૂંઝાવાનું નહીં તું તારે પૈસાનું કાંઈ ટેન્શન નહીં રહેતું તમારે ઘોડે યાર થોડું હોય અમારે થોડું ઘણું શું કહેવાય અરે પ્રેશર મોટા હોય યાર અરે મોટા પતુભાઈ છે પછી નો મૂંઝાવાનું હોય હું તને કહું તો ખરી. એના ભેગી તને શું રહેવાની મજા આવે એટલે એ યાર નાનપણનો યાર ભાઈબંધ છે યાર એવા યાર તો કોણ રહેવું તો પડે ને ભલામણા યાર અત્યારે યાર જિંદગીમાં આવ્યા તો મોજશોખ કરવાની હોય મારો ભાઈ એના ભેગો તું ક્યાં રહેવા લાગ્યો યાર ઈ નાનપણનો ભાઈબંધ છે યાર રહેવું તો પડે ને વાતું કરે તું યાર એના ભેગો રહેવાનું અરે યાર એવા સિમ્પલ માણા ભેગું ખોટું રહેવાનું હોય અત્યારે મોજશોખ કરવાની હોય એટલે ભાઈ મારે એક ને એક ભાઈબંધ છે રેડી ભાઈ ઈન ભેગું તો આપણે મને તો કોણ હવે રાખે ઈ મને કે અરે ઈ ભાઈબંધને મૂકીને તું તાર આવ્યો અમારે ભેગો ફરવા ઈ સિમ્પલ સાદો માણસ એને ભેગી તને શું મજા આવે મજા તો આવે ને તો જ રહેતા હોય ને યાર અરે તું અમારા ભેગો હોય અમારે પથુભાઈ ને બધાય છે અમારા ભેગી દોસ્તી રાખ પાકું છે ને એલા પણ ઓલા ભાઈબંધુ ને લા મુએ સોગન ને એવું ખાધેલું છે યાર સોગન ને એવું થોડું યાર મારે તું અરે ભાઈ એ ભાઈબંધ ભેગો તું શું રેવા અત્યારની જનરેશન ની તને ખબર છે ને જિંદગી વારે વારે થોડી મળવાની હોય મોજશોખ કરી લેવાની હોય ભાઈ જિંદગીમાં હાલ અમારા ભેગો તું